ગુડ મોર્નિંગ, જય માતાજી. હું આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. દવાખાને જવું ગોળી કાઢવી કશું જ નહીં હા ને હા તમે ગોળી કાઢી મારી ગોળી એટલે તું તારું ટેન્શન લે કે અમે આટલા દાડાથી મારું ટેન્શન લે. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ગુડ મોર્નિંગ વાલજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કર્યું? ચા નાસ્તો કર્યો? હા પપ્પી ગુડ મોર્નિંગ. પપ્પી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. ગાઈસ અમારું બોન છે ને હું બ્લોગ બનાવતા એકવીસ ભાઈ તો જો આજે તો બ્લોગ આવે છે જોઈએ મને તો લાગે ધમાકે ધારા છે આવી જશે. સારું કહેવાય છે મેં કીધું નહીં આવડે પણ આવડી ગયું વળી. ગુડ મોર્નિંગ. શું કરી? ચા નાસ્તો કર્યો? અને આવું લીધું અત્યારે વહેલા વહેલા દરજે કોમ હાથી જજો. હા હાથી જજો. ઉપર જો હાથી તો ઉપર ના બે હાથી તો બહાર તબેલા એ હાથી જંગલમાં કીડું ખાવા છે. કેળું ખાવા પેલા જો ભાઈ બ્લોગ તમારી તબિયત પાણી અમારે તો સારી છે. હું કાલે જે હતા અમે સિવિલમાં પણ ઠોકા તોડવાની જગ્યાએ એમાં તો ડ્રેસિંગ કરીને આવી હતી એક દાડો વધારે થઈ ગયો. કાલે જવાનું છે. ગાઈઝ કોઈ કેવું હોય? ગાઈઝ તો કીધેલું જ છે ગાઈઝ સપોર્ટ કરજો બીજું શું. હવે હું ઘેર આવું એટલે કેટલી ખુશી હોય બધાને. આપણો તો અલગ જ હોય. તાર. જો ગાઈઝ છે ને આજ તો અમે બૂન બ્લોગ બનાવતો હતો જો બનાવી ગાઈઝ કોમેન્ટ કરજો બરાબર. અને પટુ આ બાજુ કામકાજ કરે છે ગરમી લાગી જ ગાઈ જો ગાઈઝ છે ને આ પંખાનો વાયરો જ નહીં હટતો એટલે આપણે છે ને ઓને બંધ કર બરાબર. આજ તો બ્લોગની શરૂઆત અમારા બૂનને કરી છે. સપોર્ટ કરજો તો હું સાસરીમાં બનાવું. જોડું ફરી ચેવો બ્લોગ બનાવે છે ત્યાં બનાવે છે લે ના સપનું તો સર પૂરું તો કરવાનું છે. પહેલા મારું સપનું પૂરું થાય પસ્તાવાર થાય કે પૂરું થાય ને, એટલે કદાચ આ તો દયા રહેવા માતાજી. ના ના થાય છે સર મહેનત તો અમે કદી જઈ શકશો. ત્યાં ફોન લઈ દે પછી ફોન લઈ તો વાલજી બોલો વાલજી શું કા કેવું હા કોઈ બ્લોગમાં કેવું હું તો હું કહું કોઈ કેવું નહીં આપણે બાલ દાડી એમ છે ને મોટી થઈ બાલ ગઈ. કપાવાથી હા ચાલો જવાનું છે આજે જવું આજે જવું છે ગૌતમને લેતો જા. એટલે થોડો આરામ કરતા હું કહું હા તો ભાઈ બંને ગૌતમને લેતો જા. ગૌતમ જોજો ગૌતમ ભાઈ એ ગૌતમ ભાઈ ગુડ મોર્નિંગ. હમ હા હા સ્કૂલના જ કહેવાના એ તો નાના કરી દે. હો? હા રાધે અધર તું ક્યાં કીધી રાધે રાધે જય માતાજી. ડાય છોકરું છે હે નથી યાર તો તને કોમ પડી જ નથી તને આરામ કર. વધારે કંટાળો એવું શું થાય આ પગ સંતો છું પાછળ માથું નક્કે હળવું દુખાયા અચાનક અચાનક જ મોટી તાણું હા રસોઈ એવું કરેલી કિચનમાં માણસો બદલાઈ ગયો. 2 દિવસ અલગ હતા 2 દિવસ પાછા આવ્યા. શું બને દાળ વઘારી દાળ ઢોકળી એમાં બી આમ 2 લોટ બોધી મેં કીધું લોટ છે 2 બોધી પાટલો ભરાઈ ગયો ને આપણો પેલો શાંતિ થઈ ગયો જો. હા કઈશ છે ને અમારે બહુ ના ને કાલે તો બાટલો નહોતો પણ આજે બાટલો ફાઇનલ ભરાઈ ગયું છે. કોને હેડવાના અને એ તો આપણો પણ ભેંસના માટે નહીં ચાલો તો અત્યારે ચાલુ કરવાની છે એની ઘંટી અત્યારે ચાલુ કરવાની સાફ નથી કરી કરેલી છે પણ વરી સાહેબ બોલો જવાનું હતું શું હા ભાઈ જવાનું હતું હાય આ બાલદાટી કરવા ચલો તાર ભાઈ બન હાજર નહીં એટલે અમદાવાદ જિલ્લા હે ને
છે તો કાચનો ઓપરેશન કરવાનું છે હવે એવું કોક છે બહુ માંડ રાતે કરાવજો ને હા. તો ગૌતમને લઈ જજો અલે ગૌતમને બેન જ મોકલવાના હતા પણ શિખર ફોન કર્યો તો કોઈક નતા હાજર એટલે પછી બંધ ના રાખ્યું એવું હતું ભાઈ એવું હતું ગુરુ તા કપાવો ને બાલ હા ગુરુ તા બાલ કપાવના કેવા કપાવના ચંબડા ઊંઘી રહી તું કે છે બ્લાઉઝનું કામ પડી મેલ્યું પટાઈ દીધું તો હવાનું ના પાડું છું એટલે એવું થયું હોય તો હું કા કરવું પડે તો કાંઈ હવાનું ના પાડ્યું તો પડી ગયું તો પડી ના મેલ્યું પટાઈ દીધું ને દવાખાને જવું ગોળી કાઢવી કશું જ નહીં એ ચેવું માથું કહેવાય વળી એ નાતે ઉતરી જાય શરબત પીવો આ રેટ ખાવા તો છે થોડું થોડું ખાઈએ ખાવું ને હા તમે ગોળી કાઢી મારી ગોળી એટલે તું તારું ટેન્શન લે કે અમે આટલા દાડાથી મારું ટેન્શન લે આ તમે ગોળી કાઢી હું ગોળી લઉં બસ બસ ખાઈએ હો હોગા એટલો બધો ખાઈ હા એ બધો ખાઈ એટલે ખાઈએ હો જો ગાય અમારે પોટું બીમાર પડીએ માથું ને એવું ચડ્યું ને આ રેટ ખાઈ લઈએ પહેલાં હું ગોળી કરી દઉં બરાબર તમે ગોળી કરજો પછી ખાઈ પેલા ના ખાઈ હા લેડો ખાઈ લેશું ને ભાવશે કે તો ગાઈ જો બધું ખાઈ લીધું અમે 2 જણા બાકી છીએ તો જમી લઈએ ફટ તે આરામ કરો બસ મને નાવાનું આવો ચાલશે કારણ કે હાલ તાપ જેવું છે ને હા તાપ છે પાછું વધારે ગરમી વધારે પડશે એટલે એમ કહો પાછા ગરમી થઈ જાય એના કરતાં હાલ હાલ નહીં આવું એટલે તમે મોડા નવરાવ પાછું હું એમ આવી મજા હાલ મૂકી દઉં હા તે હાલ આરામ કરો કારણ કે હાલ તમારી તબિયત ઠીક નહીં અને મારું મને નવરાણી હતું નવરાઈ તો બોલો અડધો થાપ તો મને મોં લાગે કારણ કે આપણે તો પાછા કાલે ના આયા નહીં તમે એટલો આ તો 2-3 દાડા થઈ ગયા ને રોગાઈ છે ને મારે નાવાનું હતું અત્યારે પણ પટું નવરાવાનું છે એટલે મને શું છે પછી ટોકા તોડાય નહીં એટલે પાટું ઉપર ડિપેન્ડ છે આપણે એટલે એ જ ઓલરેડી બીમાર છે એટલે પછી આપણો નવરાવો તો વધારે બીમાર પડે એના કરતાં કહું 2 કલાક આરામ કરી દે બધું શું કહેવું હા આરામ કરવા જોઈએ છે રે અને આપણે ગાઈસ થોડી આરામ કરી 2 કલાક 3-4 વાગે પાછા ઉઠી પછી નાહી ધોઈને રેડી થઈ જઈએ જો અરે બધા રોટલા ખાઈને પછી આવ્યા છે ઝોમ્બા ખાવા રોટલા ખાધા પછી હું મસ્તી લાગે અરે ગોડો આ પપીડો ખાવા આવ્યો જોમ્બો તો પાકે જ છે ગઈ જો જબ્બર જોમ્બો પાક્યો જો ખાલી હા સમ એવું અલગ હતું એ એ તો મોટો થઈ ગયો છે અમુક પાકી ગયો એટલે અને નેચો ઉતરી ગયા પેલું ડાળું આખું પાકી ગયું એ નહીં છે ગદ્દર હે તો પોટાથી કાચો જરી જોઈએ હા રૂખો અમે તો આરામ કરવા આવ્યા ગયા તો હિતરના ખુલ્લો વાયરો ખાવાનું છે આપણે હિતરમાં આવી ગયા છીએ બાટલો લાવી દીધો જો તો ગાઈ જો અત્યારે વાગ્યા છે 7:45 હજી મહેમાન અમારા હાલ જો એવું હો હા પડી ગયું હોશ થઈ ગયું એવું લાગે છે થોડું ના પછી થોડું થયું નહીં તો રેડી થઈ ગયો ઊંઘ્યો બપોરે એટલે માથું પ્લે થવા માંડ્યું આમ થોડું નહીં આરામ કરીને એટલે થોડું ફ્રેન્ડ તું નથી કહેતી કે મળે છે તો બી કલાક અડધો કલાક એ મથી ઊંઘી તરત કી ગંડી કી માં નાવું નવરાય તરત માં બૂન આયો બૂન આયો પીવાના સા પાણી વ્યવસ્થા કરવા બાકી હતી ને આપણો ફઈ આયો બરોબર ફઈ આયો પછી બાપા મહારાજ આયા એ બધા મોકલ્યો ખાલે કાપલો કાશી થયો ને એ કાશી હાલ ઉભા થઈ જાવ હાથ નીકળ્યો પછી શાકનો ઠેકોણીએ નહીં એવું પણ મૂડ તો આવી ગયો કે મૂડ આવી ગયું બીજું શું જોવો તાણ મૂડનું શાક બની દે હેડો તમારું લાવ ના તમારું જો કે અમારે ભારતા શરબત પીએ પાછી હો મારે ભારતા શરબત પીવો પાછી મારે ભારતા શરબત પીવો હો કે તે હું તો તને કહેતો હતો તારા માટે હું મારા એટલે પીવું હું તો કાઢેલો હતો પણ મને થોડી પોઈઝન તું પીવું
કાઈસન મારે પીવાનું નહીં ને એટલે જીરું નાખીને મસ્ત લાગે. લ્યો હજી જો કાં તો પપ્પી આવી ગયા અત્યારે. બોલો સિસ્ટર, ગરમી લગ રહી है? તાપ આવી ગયો, તાપ આવીને ગાઈ જો એક પૌધું હલતું નહીં અત્યારે અને એક બાજુ ગરમી છે. જો વરસાદ આવતો નહીં ગાઈ. જો શામ હો ગઈ है और ગાઈસ છે ને પપ્પી આવી ગયા છે અને ગૌતમને છે ને ગાઈસ ગૌતમ અને વાળા કપાઈ ગયા ફાઇનલી છે ને બાલ દાઢી એટલે ગૌતમને મસ્ત લાલ કપાઈ દીધા છે. વાલજી બાલ દાઢી કરે આવી ગયો ના બડા બચ્ચા બાલટી બે એક બચ્ચો ને એક અમારા કાકા ગૌતમના કાકા બે રેડી થઈ ગયા અને અત્યારે અમારે બને છે ભાઈ લઈ જતા ને પેલું કેરી ખાવા. ગાય જો કાળીંગડું કસ કાળીંગણ છે અમારે તો બહુ થઈ જાય એવું કેવું પડું થોડું હોય તો બી ચાલી જાય બટ મૂડ આવી ગયો ને એટલે બસ બીજું હું. હાથી જો લાગે લે તો હાથી જો લાગે આવું કહેવાય ને એને શું કહેવાય એવું છે તો ગર્લ્સ બાઇક થી તો એવું છે એમ. સરસ સરસ હેલો હારેડો મસ્ત બનાવી દો ખાવાનું. મૂડ બનાવો મૂડ. શું કર્યું મેનુ બદલી કાઢી ગયું? બદલી કાઢ્યું. હા કાળીંગડું કાપતી હતી લે કાળીંગડું કાપ્યું હતું પણ ડાયરેક્ટ બિયારણ નીકળ્યું. કાઠું નીકળ્યું કાળીંગડામાં ડાયરેક્ટ બિયારણ ओहो यार ये तो स्कैम हो गया हमारे साथ तो ले આપણે વડનગર થી લાવી દે રહ્યું ના આપણે એ તો મને તો લાવ એ મોતાન પડે પડે કર્યું થઈ ગયું છે. એક તો કહું તે પછી છે ને પ્યાજ ખાને કે હમણાં શું કરીએ જો ગાઈસ વાયરસ ખાવા આવી ગયો છે અમે બરોબર. પાછળમાં બૂંદો દેજો રોટલા કર્યું હોય શાકમાં જે છેલ્લા વાગે અંધારું થઈ ગયું આજ તો. તે મહેમાન આપણે સાલું સાલું હમણાં ઉજી હતું એટલે પ્યાજ બન રહી है. જો ગાઈસ અમારે એવો માણસો છે ને તો ફ્રીજ બી ખુલ્લું મળી જાય. કોણ હતું આ? બોલો આ ફ્રીજ પણ ખુલ્લું મળે છે. કોણ હતું? તમે હતા? તે ફ્રીજ ખુલ્લું મેળવાની મો પણ આ તો વખોણો જ ચો હતો. હમણાં તો ખુલ્લો હતો, આખું ખુલ્લું જ હતું. પેલો કમાળ ખોલેલું ને તારી તું છે નેચું કર્યું જ નહીં છો તો પેલો થઈ જશે. કશું જ નતું થયું એમનામ જ. તમારું દિમાગ કામ નહીં કર રહે સુબહ से. बोलो वालजी मस्त फ्रेश થઈ ગયા છે. यहाँ पे देख सकते हो गाइस. लाइक करो कमेंट करो કહી દો કેટલા દિવસ પછી ફ્રેશ થયા? આમ દાઢ મહિનો ના. ગૌતમ બી ગયા હતા. બોલો હેર સ્ટાઈલ કરાવી ભાઈ. આ વન વે કરાવી લે. જો ગાઈસ અમારા આ બાજુ જમવાનું બની ગયું છે. એક બાજુ ડુંગળી શાક, ડુંગળી શાક, અચાર, રોટી અને દૂધ. શું બધા બધો આવી ગયો છે પણ અમારે ગુડ્ડુ નહીં દેખાતો. ગુડ્ડુ અમારે ગુડ્ડુ આવતી જ નહીં ને આપણા અમારા અંકલના ઘેર જતી રહેશે ને ત્યાં આવતી જ નહીં. તો ભાઈ અત્યારે વાગ્યા છે 7:30 ને આપણે બધા ફોલ ફેમિલી ખાવા બેસી ગયો. તો પપ્પા અત્યારે સ્નાન ગચ્છામી કરવા જાય. હા એટલે છે ને આપણે બધો જમવા બેસી ગયો. પટુકી બેસી છે. આમાં આપણે ચેર લેતા આવીએ તો ખાટલામાં બેસી જઈએ ના. આપણે ખાટલામાં બેસવાનું. ચલો ગાઈસ તો જમી લઈએ. ચલો જમી લેતા હું આવું ફોન ચાર્જિંગ મૂકીને. ચલો ગાઈસ બધા જમવા બેસી જશે. ફટાફટ આપણે જમી લઈએ. બંધ જો ઘંટી બી ચાલુ કરવાની છે ને એટલે વોઇસ સાઈડ અમે બંધ કરી દીધો. આમ મજા નહીં આવે. ચલો જમી જો ગાઈ જશે ને આ મા બેટી બેલા ધાબા પર ઉતરે જો ચમ લે અત્યારે રાતે હા એવું કરી હો ધાબા પર ના આવવાનું. બાથરૂમ હોય છે ગાઈ જરા ધાબા પર ન હોય તો બોલો છો મા બેટી ગોડો હોય બે બધું ના આવ્યું તું આખો દાડો રખડ્યો અત્યારે ના આવ્યો. હાઈ કર દો હાઈ કરો અમે ના પેલું કરા તો. જો ગાય અત્યારે ઘંટી ચાલુ છે એટલા માટે બખાડો થાય. શું છે ભાઈ ગરમી નહીં લાગી? જો અંધારામાં વાહન કહે તો જીવડો આવે ચમ ગતો બતી લઈને ફરે.
સતી લાઈટે જો બતી મારી જીવડો આવો ચલો પટુ ગુડ નાઇટ ખાટલા બાજરા પહોંચવાના માતાજી હા કાલ નવા વ્લોગમાં વેલા આવજો બેટુ ગુડ નાઇટ બેટુ બાય બાય ટાટા હજી ભગવો કરી જાણો ગતમ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બોલો મનીષાબેન ગુડ નાઇટ જય માતાજી ગતમ ટાટા બાય ટેક કેર કરજે તો ગાઈ જો અત્યારે મસ્ત બધો જમી લીધું છે અને ટાઈમ થઈ ગયો છે 9:15 તો બહુ જમવાનું લીધું નહીં ગાઈ તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલના બ્લોગમાં બધા જય માતાજી ટેક કેર બાય બાય